બજેટની અંદર અને સાથે સાથે ગૃહમાં ઘણા બધા સવાલો ઉપર પણ ચર્ચા થઈ અને આજે ગૃહ વિભાગના સવાલોની પણ ચર્ચા હતી. ક્યાંક ને ક્યાંક તમારી અને હર્ષભાઈ વચ્ચે પણ કંઈક બોલચાલ થઈ હતી. બોલચાલ તો શું થાય હવે એમાં? બોલચાલ બેન શું થાય? તમે એક વસ્તુ સમજો કે ગૃહમાં હર્ષ સંઘવી અને બીજા ભાજપના ધારાસભ્યો અને કોંગ્રેસના લોકોએ આજે છે ને સેટિંગ કરેલું અને બંને ટાઈમ પાસ કરતા હતા સામ સામે, જુઠ્ઠો ટાઈમ પાસ કરતા હતા, જબરજસ્ત ટાઈમ પાસ કરતા હતા. અને એટલે મેં ઊભો થઈને 10 વખત બોલવું પડ્યું, તમે બે ભેગા મળેલા છો, ટાઈમ પાસ કરો છો વગેરે 10 વખત કીધું, પછી ટાઈમ પાસ બંધ કર્યો. જૂઠું ખેંચમ ખેંચ કરતા હતા, લેવા દેવા વગરની. મારો વારો ન આવે ને બોલવાનો, એટલે કેમ કે જો એ ખેંચમ ખેંચ પતે. મારો પ્રશ્ન નંબર 9 છે. 9 7 નંબરનો પ્રશ્ન કોંગ્રેસના લોકોનો હતો, દારૂ બાબતે હતો. એટલે એટલી બધી ચર્ચા, જૂઠી ચર્ચા, કારણ વગરની, એટલી બધી લેવા દેવા વગર. તમે સાંભળતા હશો, તમે ટીવીમાં જોયું હશે, કશું જ વાતમાં દમ નહોતો અને સામસામા ચોંટ્યા હતા. શું કામ? ટાઈમ પાસ કરવા. બહુ વધારે ટાઈમ પાસ થાય ને સમય પૂરો થાય પ્રશ્ન પૂછવાનો તો 9 નંબર સુધી પહોંચે નહીં. સામાન્ય રીતે 15 નંબર સુધીના પ્રશ્નોની ચર્ચા થતી હોય. આજે એ લોકો ઈરાદે હતો કે 9 ના પહોંચવું જોઈએ, કેમ કે 9મો મારો હતો. મારો 9મો પ્રશ્ન શું છે એ સમજો ગોપીબેન, કે સુરત શહેર અને રાજકોટ શહેરમાં તપાસની કાર્યવાહી દરમિયાન મુદ્દામાલ તરીકે જમા લેવામાં આવતા વાહનો મૂકવા માટે પોલીસ સ્ટેશન વાઇઝ અધિકૃત સરકારી કે ખાનગી માલિકીની પાર્કિંગ પ્લોટ કે સુવિધા છે કે કેમ? પોલીસ શું કરે છે ગુજરાતમાં? ગમે તેવી નાની મોટી ઘટના બને ને એટલે પહેલા તમારી ગાડી જમા કરી નાખે. કંઈ પણ હોય એટલે પહેલા તો તમારી ગાડી જમા કરી લો, ધમકી જી હોય તારી ગાડી જમા કરી લો, અને અનેકની કરી નાખે છે. તમે મારી ગાડી જમા કરી લો છો, કંઈ વાંધો નહીં, પછી એ લઈ જઈને મૂકો છો ક્યાં? તો મેં એ પૂછ્યું કે તમારી પાસે મારી ગાડી મૂકવાની જગ્યા છે કે નહીં, કાયદેસરની લીગલ પાર્કિંગ? તો અમદાવાદ, સુરત અને રાજકોટના એક પણ સિટીમાં પાર્કિંગ પોલીસ પાસે નથી, એવું લખીને મને આપ્યું. તો તમારી પાસે પાર્કિંગ જ નથી, સરકારી નથી ને પ્રાઇવેટ નથી, તો મારી ગાડી લઈ જઈને તમે ક્યાંક ગેરકાયદેસર પાર્ક કરો છો. પછી મેં બીજો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમે આ મારો મુદ્દામાલ, એટલે કે તપાસના મુદ્દામાલની પરિસ્થિતિ ખરાબ ન થઈ જાય તો એની જાળવણી માટે શું વ્યવસ્થા? તો કે કાંઈ વ્યવસ્થા નથી. તમારે ગમે એમ દાદાગીરી કરીને મારી ગાડીઓ જમા લઈ લેવી છે, 4 વ્હીલર, 2 વ્હીલર, બસ, રિક્ષા. પછી તમારી પાસે પાર્કિંગ નથી, એને જાળવવાની સુવિધા નથી. મારી કિંમતી ગાડી તમારા પોલીસ સ્ટેશનમાં પડી સડી જાય છે, ખરાબ થઈ જાય છે, મને કોઈ વળતર નથી મળતું, તો એવા ધંધા શું કામ કરો છો? તમારી પાસે વ્યવસ્થિત પાર્કિંગ હોવું જોઈએ, લાઇનસર નંબર 1 2 3 4 5 માં ગાડીઓ ગોઠવી હોય. આમ કાયદેસર જોઈએ તો લાગવું જોઈએ, કાંઈ 100 ગાડીઓ ગોઠવાયેલી છે, એટલે શોરૂમમાં કેમ હોય?